આટલું એનર્જીથી સ્ટેન્ડ અપ કર્યું, આ તો માણસો મુજરો કરાવશે મારી પાસે. શું કરવા માંગે છે? એના કરતા પણ વધારે. I saw you a lot more. કોન્ફિડન્સથી કહી દે, હું કહું છું ને, હું છું સિંગલ. હા બસ. શું આનંદભાઈ? Please welcome Manan Desai, Deep Vaidya, Om Bhatt and the Gujarati rock star Ishani Dave. Thank you so very much, Ishani, for being here. તો કેવું રહ્યું આ વખતે season? How was the season this far? સિઝન બહુ જ સખત. 30 એટલે આમ 16 ગરબા અમદાવાદમાં અને બાકી બધા ઇન્ડિયાની બહાર. ઇન્ડિયાની બહાર ક્યાં ક્યાં પરફોર્મ કર્યું? યુએસ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા. બસ. થાક તો દેખાય છે તમારા ચહેરા હા, પર. અવાજમાં પણ. મને હમણાં કોઈ કહેતું તારા ભાઈ જેવો અવાજ લાગે તારો. અરે રાત્રે શો કરીને એને મને સવારે જ ફોન કરેલો, તો અવાજ એટલો બધો ખરબચડો થઈ ગયો ને, કારણ કે ગાગા જ કરેલું ને કે મારું ગળું હવે થોડું બેસી ગયું, તો મને લાગ્યો તુંબાડના બા જેવો અવાજ કેમ આવી રહ્યો છે એકદમ એવો. પછી કે ના મારું ગળું બેસી ગયું છે, સાંજ સુધી જોજો પાછું આવી જશે. પણ ભાઈ જે એનર્જીથી એ પરફોર્મ કરે છે યાર, ખતરનાક. મને એમના વિડીયો જોઈને માઇગ્રેન થઈ જાય છે કે આટલું બધું કેમનું તમે પરફોર્મ કરી શકો. અરે મેં લાઈવ જોયા છે એમને. અત્યારે જે એક ગરબા અમે લોકો વ્રજરાત્રીમાં ભેગા થયા હતા ત્યારે શી વોઝ ઓન સ્ટેજ, અને મેં ગરબા કરવાનું જીવનમાં પહેલી વખત મૂક્યું હોય ને તો એ આમના માટે છે. એ જોવાનો લહવો અલગ હતો, કારણ કે આપણી એનર્જી આપણને એમ થાય કે અમને આપી દઈએ, પણ તમે કર્યા રાખો છે. આપણા કરતાં વધારે જોરમાં કૂદે ને નાચે, અને ગાઈડ પાછી ખરીને સુર બી લાગે. હા, તો એટલે is it like the divine power or you really put up a performance? મને ખુદને ફીલ થાય છે એનર્જી, અને સ્પેશિયલી ડાકલા વખતે Yeah. કે દાખલા તો બધાનો ઓલ ટાઈમ ફેવરેટ છે. બધાને એનર્જી આવી જાય નહીં. ચિરાયું નહીં આવતી. ચિરાયું હા, આટલું એનર્જીથી સ્ટેન્ડ અપ કર્યું, આ તો માણસો મુજરો કરાવશે મારી પાસે. શું કરવા માંગે છે? મારામાં એનર્જી, હું જસ્ટ હાફ ખાઈને બેઠો જ, હજી તો થૂક ગળી રહ્યો, થૂકથી ગળું પીનું કરું છું. હું કરું? શું ઈચ્છો શું છો મારી પાસેથી ભાઈ? 8મી લવારી છે દિવસની આ. હું કરે તું આ બધામાં? પણ ઈશાની બેસ્ટ કોઈ આમ ગરબા એક્સપિરિયન્સ રહ્યો છે પરફોર્મન્સમાં અત્યાર સુધી, કોઈ યાદગાર? હમણાં મને થયું હતું યુએસમાં કે અમે લોકો ગાઈ રહ્યા હતા અને પ્રોપર નગર મેં જોગીનો ટેમ્પો ચાલી રહ્યો છે, અને એક ભાઈ આમ દૂરથી કાકા આમ કરે, એટલે મેં કીધું કે થોડી વાર, કારણ કે અત્યારે ફૂલ 2-4 ચાલી રહ્યું છે. પછી એમ નથી રહેવાનું જ ને, એટલે મને આમ દૂરથી આમ ટકો દૂર નજીક આવતો તો દેખાણો. પાછી લાઇટ રિફ્લેક્ટ થતી. એટલે કાકા જેલથી એસ્કેપ તો ના જ કરી હતી. અને એ 2-4માં એમણે મારા હાથમાં ચિઠ્ઠી આપી, નયનને બંધ રાખીને ગાવને. ગરબામાં પણ 2-4માં, મતલબ નગરમાં જો ધેટ ટેમ્પો ઇઝ ગોઈંગ ઓન, અને મારે પૂરું કરવાની તૈયારી હતી. મેં કીધું ભાઈ તમે ખરેખર નયનને બંધ રાખીને જ આ કમેન્ટ જોવો તો ખરો. પણ એક વખત નયનને બંધ રાખીને થઈ જાય. 2-4માં નહીં, પણ હું વચ્ચે હું પણ એમાં એડ કરીશ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, ક્લોઝ માય આઈઝ. તમે છો એના કરતા પણ વધારે. I saw you a lot more. હું આની જોડે નહીં ભાઈ. આવે છે ને હિપહોપ નકમે બહુ કરીએ છીએ, ઓજસ ને હું આ બધી લવારીઓ હોઈએ છે. બટ આઈ થિંક કે ઈશાની યુ આર વન ઓફ ધોઝ સિંગર્સ કે જે ઓબ્વિયસલી આપણા જે પારંપરિક ગરબા હોય કે જે આપણા ફોક સોંગ્સ હોય એને તો તમે રિક્રિએટ કરી જ રહ્યા છો. આ વર્ષે તમે વિછુડો પણ મણિરાજ બારોટનું જે ગીત છે બહુ સુંદર રીતે તમે એનું રેન્ડિશન રિલીઝ કર્યું છે, પણ સાથે સાથે ઓરિજિનલ્સમાં પણ તમે ઘણી બધી રુચિ ધરાવતા હો છો. તો તમારું કોઈ દિવસ આમ આલ્બમ સાંભળવા મળશે, લાઈક જસ્ટ પ્યોર ઓરિજિનલ ગુજરાતી સોંગ્સ? હા, એટલે આખું આલ્બમ તો આઈ નીડ ટાઈમ, પણ હું સિદ્ધાર્થ ભાવસાર સાથે રિસન્ટલી મેં એક સોંગ કર્યું છે, જલ્દી રિલીઝ કરીશ. Oh, nice, interesting. એટલે is it like a pop song or is No, it it's like a love song, ગુજરાતી love song. romantic song? એટલે it is good યાર. આપણને રોમેન્ટિક સોંગ્સ જોઈએ છે. મારે તો ઈચ્છા છે કે આપણે ટ્રકનો હોર્નનું એક ગીત બનાવીએ. પણ એ તો ધૂમનું છે.
અમુક તો ગીતો અમુક ટ્યુન તો બહુ, અને અમુક વખત શું છે કે યાર ગુસ્સો ત્યારે આવે કે ટ્રકના હોર્ન આખા વગાડતા નહીં એ લોકો અડધા વાગીને છોડી દે. તો મેં એક વખત શું કરેલું કે હું સુરત હતો, હાઈવે પર હતો, તો પેલો ટેણે રેણે ટેણે રેણે રેણે ટેણે રેણ ટેણે રેણે રેણે રેણ, મેં કીધું આખું વગાડ. એટલે મેં તો છેક ફોલો કર્યો એને વાપી સુધી. મેં કીધું આખું વગાડ. અમે જઈએ. હા જા જા. અમારા બંને વચ્ચેની વાત હતી. સોરી ઈશાની. સો ઈશાની, તમારી કોઈ રિલેશનશિપ ખરી? એટલે મમ્મી પપ્પા અને ભાઈ સિવાયની કોઈ રિલેશનશિપ ખરી લાઈફ? હા મારા ભાઈ છે. હા ના, પણ આમ કોઈ પર્સનલ લેવલ પર કોઈ રિલેશનશિપ કરી? આર યુ કમિટેડ, સિંગલ? તમને લાગે છે હું પબ્લિકલી બોલીશ પણ પૂછવાનું, આપણે તુક્કો મારો ને ખબર પડી જાય કે પંચાયત કરી તો એમ. કોન્ફિડન્સથી કહી દે, હું કહું છું ને હું છું સિંગલ. હા બસ વી આર સિંગલ. તો ઈશાની, આઈ થિંક જે તારા અને હાર્દિક પર સૌથી મોટું જવાબદારી છે એ ઓબ્વિયસલી પ્રફુલ સર, કારણ કે એમની લેગસી આટલી મોટી છે. તો ઘણી વખત એવું પ્રેશર બંધાયેલું હશે તમારા ઉપર કે બીકોઝ યુ આર ધ લેગસી ઓફ પ્રફુલ દવે, તો તમને એવું થાય? ડેફિનેટલી. અને ફની થિંગ ઇઝ, મને હમણાં કોઈક એક ભાઈ આવીને કે તમારો અવાજ પ્રફુલભાઈ જેવો નથી. ના, સવારના 6 વાગે કરો ફોન તો કદાચ સ્લાઇડ ભારી ભરખમ અવાજમાં. મોર્નિંગ બેઝ એડ હું કઈ રીતે કાઢું જાડો અવાજ? બટ યાર એમના અવાજ તો જસ્ટ લિસનિંગ ટુ ફ્યુ ઓફ હિઝ સોંગ્સ આજે પણ ગૂઝ બમ્પ્સ આવી જતા હોય છે. બટ ઓવરઓલ આઈ થિંક મને એવું લાગે છે, મને સિંગર્સથી આમ એક રીતે ઈર્ષા ખરી. હા, જે હું કહેતો હોઉં છું બહુ. એટલે તમારી સાથે બહુ વાત નથી કરતા. ના ના, હું એવું નથી, પ્લીઝ ડોન્ટ સે ધેટ. વિદ્યા લાઇક્સ મી મોર. હા, વિદ્યા ડેફિનેટલી લાઇક્સ યુ એન્ડ લવ્સ યુ મોર બીકોઝ પેલું શું કે ગર્લફ્રેન્ડ એ બધું એ આખી સિચ્યુએશન છે. પણ મને સિંગર્સથી એ કે તમે યાર દર વર્ષે સેમ સોંગ ગાઈ શકો છો, અમે દર વખતે સેમ જોક ના કરી શકીએ. મને એમાં તો પેલું જતી રહેજે ઈ જ છે. દેવાઈ ગયો હું તો. આજે તમારો દિવસ નથી જ યાર. હવે મારો દિવસ જ ખરાબ છે. નહીં, મારે નહીં બોલવું જ નહીં. હવે પતી ગયું, મેં ક્યારનો બોલું છું. ચિરાવ, તું પ્રશ્ન પૂછે. જ્યારે મેં ગઈકાલે પણ ફોન કર્યો, તમારા બેક ટુ બેક શોઝ ચાલી રહ્યા હતા, તો ઇન્ડિયામાં તો ચલો આપણને ટાઈમ પણ અમુક વાર સેટ થઈ જાય, પણ આ જ્યારે ઇવન તમે કોમેડી શો કરો કે પછી ગરબાના શોઝ કરો કે સિંગિંગ કે કંઈ પણ, યુએસ ને એ બધા ટૂર્સ ઘણા હેક્ટિક હોય છે, કારણ કે તમારે 30 દિવસમાં લગભગ 20 શહેર કવર કરવાના આવે ને તે. તો એ ઉજાગરા કેવા હોય છે? કારણ કે એમાં આઈ થિંક ડાર્ક સર્કલ નથી હોતા, કારણ કે મોઢું જ આખું કાળું પડી જાય એક પોઈન્ટ પછી, અને આંખો જ કદાચ સફેદ બચે. તો એ એક્સપિરિયન્સ, હા, એ એક્સપિરિયન્સ કેવા રહેતા હોય છે? ઓહો. અને એમાં બેક ટુ બેક ફ્લાઇટ લેવાની હોય. તો હમણાં જ આ જ ટૂરમાં એવું થયું હતું, કેટલા બધા શોઝ હતા અને ફ્લાઇટ એન્ડ ઓલ ધેટ. અને પછી અમે પહોંચ્યા એક સિટીમાં, અને ત્યાંના ઓર્ગેનાઇઝરના ભાઈ કે કાકા એવું કંઈક હતું, અને એટલા બધા આમ ઉત્સાહી, ફરક પદુડા બધું, એમ કે ના બેન તમારે મારા ઘરે જમવા આવવાનું જ છે. એટલે અમે લોકો ફૂલ ઉજાગરામાં જમવા ગયા, અને બહુ બધું જમાડ્યું. દૂધ પાક અને કાઠિયાવાડી, એટલે તમને લોકોને કાઠિયાવાડનો આગ્રહ નહીં ખબર હોય, પણ અમુક કે મારા લોહીની લાપસી હો, તમે ન ખાઓ તો. હે લોહીની લાપસી મારા ગળાના સમ, મને મરતો ભાળો. અચ્છા, મને લાગ્યું લોહીની લાપસી છે તો ના જ ખાઈને ભાઈ કોઈ. મને તો એકવાર એક કાઠિયાવાડી મારા રિલેટિવએ એવું જ કીધેલું કે મગજ પીરસ્યો, અને પછી મેં કીધું નહીં ખવાય હવે, તો કે એની માના હમ મગજની માના લોટ. એટલે મને એમ જ કીધું કે તમે મને મરતો દેખો, તમે ન ખાઓ તો. મેં કીધું મારે આવું આટલી નાની વાત માટે થોડા મારી ન ખાય ભાઈ ને. તો ખાય. એટલે પછી મેં દૂધ પાક એને 3 વાર ખવડાવ્યો, અને પછી સીધા શો પર ગયા અમે લોકો. એટલે મારી રગે રગમાં આમ દૂધ પાક ચડી ગયો હતો. એ દિવસે ગરબો દૂધે તે ભરી તલા ત્યાંથી ચાલુ થયો. અને આ ક્યાં યુએસમાં હતું? યુએસમાં. ટુપેકના ગામમાં દૂધ પાક. થોડી એનર્જી બચી છે હજી. ટુપેક ભાઈ, સોરી. અને પછી આટલું બધું ખાધા પછી સ્ટેજ ઉપર મારી આમ આંખો આમ થઈ રહી છે કે ઓકે, હું કદાચ આંખ બંધ કરું ને તો ગીત બદલાઈ જાય, એટલી બધી ઊંઘ આવતી હતી. બ્રેક પડ્યો,
અને મેં કીધું આર્ચો મારા અહીં જશે મેનેજર કે હું 15 મિનિટનું નેપ લઉં ત્યાં બેક સ્ટેજ તો આમ કરતી હતી ત્યાં ઓલા ભાઈ આવ્યા પાછા કાકા બેન ચા પીશો અસલ દૂધ પાક જેવી થઈ છે હા અમુક દૂધપાક જેવી જ ચા હોય છે ભાઈ. રગડો ચા. હા રગડો ચા કહો અંદર પીવો તો આમ રીતસરનું શુગર પણ શુગર સ્પાઇક્સ આર ઓલવેઝ ગુડ એક રીતે તો હા પણ ઊંઘમાં ઊંઘમાં પણ દેટ્સ ઓલ્સો અમારી અને સાથે એમાં પણ પાછું ઓડિયન્સ ફરમાઈશ કરે જાગરે મલણ ગાઓ ને લાગે આ સોંગ સાંભળીને છે ને બધા લાઈક ઓપોઝિટ વર્ડ શોધે કે નયન ખુલ્લા છે ને બંધનું ગીત કવડાવ ઊંઘ આવે તો જાગરે માલણ ગાવ ને પહેલી વખત મને ઊભા ઊંઘ આવતી હતી અમારી સાથે બી થયેલું છે ઉજાગરાનું તો ઓસ્ટ્રેલિયા વખતે થયું હતું ને 2019માં પેલું ગરબા સફલ એને ઊંઘમાં હતા ભાઈ ના યાદ હોય એ દિવસ. અમે 4 લોકો 2019માં ઓસ્ટ્રેલિયા ગયેલા હું દીપ મનન અને આરિસ અને એ વખતે ગરબા સફલ 1 અમે 2018માં રિલીઝ કરેલું તો બહુ ચાલતું હતું એ જ ગોરી રાધા કાળો કાન એ કાકા જ કરવાનું જઈ જાઓ ને તે અને અગર ખબર નહીં તમે નોટિસ કર્યું છે કે નહીં અમે 3 સિંગર નથી તો ઓફકોર્સ સિંગર્સ તો નોટિસ કરે છે. તો આરિસ સિંગર હતો. હવે શું થયું કે મેલબોર્નનો શો પત્યો નેક્સ્ટ દિવસે સિડનીમાં શો છે અને રાત્રે આ લોકો ખબર નહીં કેમ આવા વાઇલ્ડ થોટ્સ લાવે છે કે આજે રાતે આપણે પ્રિયદર્શનના પિક્ચર જોઈશું જે જોયેલા જ છે જીવનમાં આ લોકોએ તોય આ લોકો આખી રાત જાગ્યા ને હું સૂઈ ગયો તો સવારે ઉઠ્યો ને મેં કીધું કેવું આરામ કર્યો ને કે ના આલા આખી રાત ઉજાગરા છે પ્લેનમાં સૂઈ જઈશું પ્લેન 1.5 કલાકનું હતું તો અમે ફ્લાઇટથી ત્યાં ઉતર્યા શો પર ગયા ટાઈમ અહીં નહોતો ડાયરેક્ટ શો પર જઈને ચેન્જ કરીને સ્ટેજ પર ગયા શો આખો સરસ ગયો છે બધા સરસ છે આરિઝભાઈ ઊંઘ્યા નથી આખી રાત અને એ પણ હ્યુમન જ છે ઇફ હી રિમેમ્બર્સ તો એને ગાવાનું ચાલુ કર્યું ને પછી પેલો પાર્ટ આવે છે ગમ્મરના પહેલાંનો કે ક્રિસેન્ડો આવ્યો બહુ હાઈ ગયું અને પછી આરિસ છે ને એનું બુદ્ધિ બ્લેકઆઉટ મારી ગઈ એટલે આમ વગાડ એ રોકાઈ ગયો આ બે બી રોકાઈ ગયા અને હું એકલો મારા કંઠીલ અવાજમાં કમર મારું વાલો હા કારણ કે અમે બધા ત્રણેય ક્યુ ભૂલી ગયેલા અને ચિરાવ એકલો જ ઊંઘેલો એટલે એને ક્યુ આવી એટલે આમ 5 સેકન્ડ માટે તો ઓકવર્ડ સાયલન્સ હતી બંને એકબીજાને ડાચા જોઈ રહ્યા અને ત્રણેય. મને એ ગુસ્સો આવ્યો કે આ ગોળીનાવ આખી રાત આ પ્લાનિંગ કરતા હતા કે આ પોઈન્ટ પર આપણે રોકાઈ જઈશું ભાઈ એવું ઘાતકી હતું મને ઓસ્ટ્રેલિયન્સ માટે દુઃખ થાય છે કે એમને મારો આ સૂર સાંભળવો પડ્યો. પણ ઈશાની વિચ ઇઝ યોર ફેવરેટ ગરબા ટુ સિંગ? સોનલ ગરબો મને બહુ ગમે મેં એ જોયું છે કે તમે અને તમારા બ્રધર પણ બહુ સાથે પરફોર્મ કરો છો એન્ડ યુ શેર અ વેરી ગુડ બોન્ડ ઓન સ્ટેજ ઓફ સ્ટેજ તો એટલે એ તમે લોકો પણ એવું કંઈ સિબલિંગ્સ વાળી તમારી ઘટનાઓ કોઈ હોય છે? હાર્દિક છે ને એને ખબર છે કે એ હસાવશે ને તો હું હસીશ અને પપ્પા બહુ સ્ટ્રિક્ટ છે સ્ટેજ ઉપર એટલે જ્યારે નાના હતા ત્યારે તો બહુ એમ કે આ સ્ટેજ છે ને એવું મને એમ લાગતું કારણ કે બહુ સમજણ હતી નહીં અત્યારે જેટલી તો પાપ તારું પ્રકાશ એ ગીત ચાલી રહ્યું છે અને હું પપ્પાની રાઈટ નેક્સ્ટ ટુ પપ્પાની બેઠી છું અને હું બે લાઈન ગાઉં છું અને હું આ બાજુ આમ હાર્દિક મને ફૂલ હસાવવાની ટ્રાય કરી રહ્યો છે હું આમ કરીને આમ હસું છું અને ઓડિયન્સને એમ થયું દીકરીને જોતા સૂરની અસર કેવી થઈ ગઈ છે રડવા માંડી ઓડિયન્સ ઠીક પપ્પાને એમ લાગ્યું હું રડી રહી છું પછી મેં કન્ટિન્યુ કર્યું મને આમ થયું કે કાંઈ એવું દુઃખ થયું છે જીવનમાં કે મને રડવું આવે કદાચ અત્યારે ભાઈ બહુ એ સિબલિંગ વાળું જ બહુ ખતરનાક મારી બેન તો મને નાના હતા ને અમે લોકો ત્યારે તો એ મારાથી 4 વર્ષ નાની છે તો એ જ્યારે 4 વર્ષની હતી ત્યારે હું 8 વર્ષનો હતો બરાબર તો એ શું કરે મને જોરથી ખેંચીને લાફો મારે અને પછી પોતે રડવા માંડે હા મેં બી કર્યું છે હા અને પછી પપ્પા આવીને મને 2 બીજા લાફા મારે કે બેન કેમ રડી તાર લીધે મેં કીધું એના લીધે એ રડી એના મારી હોત લાફો ના રડત. બટ લેટ્સ ઓપન ધ ઓડિયન્સ લાઇટ્સ સાથે શરૂ કરીશું અને ઈશાની માટે પ્રશ્ન પૂછીશું. બોલિવૂડમાં જેમ નેપોટિઝમ ચાલી રહ્યું છે તો જેમ તમારા ફાધર એમ હતું જ. સિંગર હતા હજી છે એટલે હા. હતા એટલે એટલે હતા ઇન ધ સેન્સ કે હી વોઝ ઓલરેડી અ સિંગર અને તમે એમની લેગસી કન્ટિન્યુ કરી અને હી સ્ટીલ અ વેરી ગુડ સિંગર તો તમને ક્યારે કોઈ એવું કીધું છે કે નેપોટિઝમના લીધે જ તમે આગળ આવ્યા છો કે તમને નેપોટિઝમના લીધે કંઈ સાંભળવું પડ્યું એવું?
પ્રશ્નની રચના તમારે શીખવી જોઈએ આમ એક રીતે. પોતે જ નેપોટિઝમનું પૂછ્યું ને પછી કે કોઈએ પૂછ્યું જ અરે તમે તો પૂછ્યું. હું તમને કહું અત્યારે જ મેં પપ્પાને મેસેજ કર્યો. આ મારો પહેલો આવી રીતે કોમેડી કંઈ બી કરતો શો છે. મેં પપ્પાને મેસેજ કર્યો આઈ એમ નર્વસ. કે હા એ તો થવાય ને. વાહ પપ્પા યુ બૂસ્ટેડ માય કોન્ફિડન્સ. પપ્પા બિંગ પપ્પા. મારું નેપોટિઝમનું માનવું એવું છે કે નેપોટિઝમના કારણે સ્વાભાવિક રીતે ચાન્સ મળતો હોય છે, પછી ટકી રહેવું એ તો ટેલેન્ટ પર જ હોય છે. પણ ઓનેસ્ટલી પપ્પાએ ક્યારેય ભલામણ નથી કરી મારી હા. ક્યાંય પણ. That's true. એના ખુદના શોમાં નથી કરતા. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન. હેલો મેમ, બિગ ફેન. થેન્ક યુ. મેમ કોઈ ક્રેઝી ફેન એક્સપિરિયન્સ છે તમારો આજ સુધી? મતલબ કોઈ કંઈ બી થયું હોય? એનું એવું છે પીછો કર્યો છે એક ફેને. હા. સ્ટોકિંગ કે પછી પીછો એટલે ગાડીનો Like, પીછો? ગાડીમાં પાછળ. પછી હું સીધી પોલીસ સ્ટેશન જ ગાડી લઈને ગઈ. રાત્રે 12 વાગે હું ડાન્સ રિહર્સલ પતાવીને, અને ધીસ ઇઝ ટ્રુ ઇન્સિડન્ટ, ડાન્સ રિહર્સલ પતાવીને હું ઘરે જાઉં છું 12:30 સમથિંગ, અને મને ખબર પડી કે 5 મિનિટમાં કે આ ગાડી મારો પીછો કરે છે, કારણ કે મારું ધ્યાન હોય આસપાસ. એટલે મેં ફોન કર્યો પપ્પાના મેનેજર અને મારા મેનેજર બંનેને. એટલે કે અમને પહોંચતા થોડીક વાર લાગશે, તું પોલીસ સ્ટેશન સીધી ગાડી પાર્ક કરી દે. એન્ડ આઈ ડીડ દેટ. અને પછી એ જતો રહ્યો. ના પછી અંદર આવ્યો. એ પોલીસ વાળો હતો. ના પછી એમાં એવું થયું કે એની પાછળ આ લોકોએ ગાડી રાખી દીધી હતી, એટલે જઈ શકે એમ નહોતું કે, અચ્છા એટલે એને અંદર આવવું પડે એમાં તો. બટ ધીસ ઇઝ ધ ક્રેઝીએસ્ટ થિંગ. અચ્છા. તારું કઈ ક્રેઝી ફેન રહ્યું છે? આવું પડે છોકરીએ. મારો એક ચાલુ એક્ટિવા પર એક જણ હાથ મળાવવા ગયો હતો અને બંને હાથ છોડીને પેલું આમ હોય ને, મેં કીધું ભાઈ ધીસ કેન બી અવર લાસ્ટ ફેન ઇન્ટરેક્શન એઝ વેલ, પ્લીઝ ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ. ક્રેઝી ફેન ઇન્ટરેક્શન નહીં, ક્રેઝી આપણને પેલું આવતું હોય છે રિક્વેસ્ટ લોકોની. અમે એક શો કરેલો, સંગીતનો શો હતો, ગાણા જેવી રિક્વેસ્ટ હતી કે લુંગી પહેરવાની જ છે તમારે. હા, કે લુંગી પહેરવાની જ છે. અને એને મારી કોમેડી વિશે સવાલ જ ના પડ્યા, પણ સાલા 7 વખતમાં તમે પાક્કું લુંગી નહીં જ પહેરો? મેં કીધું હું નહીં પહેરું લુંગી, નાગો કરી લઈશ પણ હું લુંગી નહીં પહેરું. હા, એ કઈ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ હા. વેડિંગ હતું, એટલે ઇટ વોઝ એમની થીમ હતી. હા. પણ હું લેવા લુંગી પહેરું? હું મોંઘો જીન્સ ના પહેરું જેમાં હું કમ્ફર્ટેબલ છું. જ્યારે હું કરવાનો છું ગુજરાતીમાં જો ના, પણ તમારે, લુંગી વધારે કમ્ફર્ટેબલ ટ્રાય કરી તો કોઈ દિવસ? હું નહીં પહેરું લુંગી. હાલા અચ્છું ટ્રાય કર્યું હતું એક વખત લુંગી, બહુ મજા આવે. ભાઈ આમાં વધારે ભરોસો છે મને. હા, ટ્રસ્ટ વધારે પેન્ટ પર હોય, હા, એ વધારે ટકી રહે. અને એ પાછું કોઈ બીજાનું સંગીત હતું. હા, આપણે કોઈનો પ્રસંગ નહીં બગાડો ભૂલે ચૂકે. બરાબર. વાહ. મારું ક્રેઝી ફેન મોમેન્ટ તો આજે સવારે જ થઈ ગયું. હું લીલા ગાંધીનગરમાં રોકાયેલો ને, તો ઊભા હતા એમ. હા, તો આવી રીતે ઊભો છું અને હું બફેની લાઈનમાં છું. અને બફેની લાઈનમાં હું બધું ભરી રહ્યો હતો ડિશમાં. એટલે તું ધારો કે હું છું, હા, બરાબર છે, અને પાછળથી એક જણ આવ્યું, શું આનંદભાઈ? સવારમાં હાલ બ્રેકફાસ્ટ પર સવારમાં કોણ ટર્ન ઓન કરે યાર? ભાઈ આ અત્યારે ફની લાગે છે તો ક્રીપી એક્ટર. હા યાર. અને મેં એને કોઈ ખખડાયો પછી મેં કીધું દોસ્ત યાર થોડુંક તો આમ ભાઈબંધ હોય તોય ના કરવું જોઈએ આવું યાર. કોઈએ જ ના મારા કરવું હાથમાં થાળી છે આખી ભરેલી છે ને તો કરે. ખાલી થાળીએ બી ના કરવું હા, જોઈએ. એ પણ પોઈન્ટ તો છે. પોઈન્ટ ગાઈસ, રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઈશાની દવે. થેન્ક યુ. ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, કે બોલવાલમના. હા, ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના. યે. થેન્ક યુ. પછી શું? હજી એક જો તે સ્પોટીફાઈ ચાલુ નહીં કર્યું ડોબા. નેક્સ્ટ એવું ના હોય અહીં. વચ્ચે એડ આવશે ને, કોઈ મોઢા પર કાળું કપડું નાખીને લઈ જશે. ઓલરાઈટ, રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઈશાની દવે એવરીબોડી. ઈશાની દવે. થેન્ક
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે? કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.